समय आज महाशिवरात्रि विविध धार्मिक कार्यक्रमों शू कहो? जय स्वामीनारायण, जय कष्टभंजन देव। આપણા ભારત વર્ષની અંદર આપણા પુરાણોમાં 3 મહારાત્રિ કહેવામાં આવી છે। એમાં એક છે જન્માષ્ટમી, બીજી કાળી ચૌદશ અને આ મહાશિવરાત્રિ। આ દિવસે ભગવાનની વિશિષ્ટ સાધનાઓ થતી હોય છે અને મહાદેવને આજે મહાશિવરાત્રિના દિવસે મહાદેવને પ્રસન્ન કરવાનો દિવસ છે, તો આજે એમનું વિશેષ પૂજન અર્ચન થતું હોય ત્યારે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ એ પણ મહાદેવના અંશાવતાર કહેવાય છે। ત્યારે આજે હનુમાનજી મહારાજને અદ્ભુત દિવ્ય મહાદેવના શણગાર ધરાવવામાં આવ્યા છે। તેમજ આજે અહીંયા નીલકંઠ મહાદેવ છે, ત્યાં વિશેષ એમનું રુદ્રી પૂજન કરી અને મહાઅભિષેક કરીને આપણે આજે પૂજન અર્ચન કરવાના છે। એમની સાથે સાથે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે કીધું કે એક શબ્દ આપ્યો દિવ્યાંગ, જેને ભગવાને કુદરતી કોઈને ખોટખાપણ હોય કાં તો પેલું હોય એવા જે બાળકો છે એમને એક વિશિષ્ટ શબ્દથી સંબોધન કરીને દિવ્યાંગ નામ આપ્યું છે। ત્યારે એવા બાળકો એ પ્રભુઓનો અવતાર કહેવાય। ત્યારે એમને ભગવાનના સાનિધ્યમાં અદ્ભુત રૂડા દર્શન કરાવી અને એમનો દિવ્યાંગ સમારોહ રાખ્યો છે અને અહીંયા ભગવાનના સાનિધ્યમાં એમની ભક્તિથી એ બધા આંતરનાથથી ભગવાનને પ્રાર્થના કરનારા છે અને બધાની સાથે આનંદ કરશે। એટલા માટે આજના કાર્યક્રમને અદ્ભુત અને વિશિષ્ટ કાર્યક્રમ સાળંગપુર ધામ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે। શું નામ આપનું? મારું નામ સોનલબા છે। સોનલબા, ક્યાંથી આવો છો? હું કેનેડાથી આવું છું। સોનલબા, આજે મહાશિવરાત્રી છે અને ખરેખર આજે શિવજીના દર્શન છે અહીંયા, તો કેવી અનુભૂતિ થઈ દાદાના દર્શન? અમને બહુ જ સારું આજે સારા મહાશિવરાત્રિના દિવસે અમને સાક્ષાત દાદાના દર્શન થયા અને અમે બધા આજે સાથે આવ્યા છે ફેમિલી સાથે અને અમને દાદાએ શિવજીના સાક્ષાત રૂપમાં અમને દર્શન આપ્યા, એ બદલ અમે બહુ ધન્યવાદ છે। મંદિર દ્વારા પ્રશાસનની વ્યવસ્થા કેવી છે? બહુ સરસ છે, ઘણું ચેન્જ કર્યો છે। અમે લાસ્ટ ટાઈમ આવ્યા ત્યારે બધું જ કન્સ્ટ્રક્શન ઓન હતું, પણ અત્યારે બધું બહુ જ ફેસિલિટી, ભોજનાલયને બધું બહુ સરસ બનાવી દીધું છે। પ્રશાસન ધર્મિષ્ઠબેન ગજ્જર, ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન। આજ રોજ બોટાદ જિલ્લા અહીંયા સારંગપુર ધામ એટલે કે હનુમાન દાદાના ધામ પર આજે ખૂબ સુંદર કહેવાય કે અમારા માટે એટલે કે બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન તરીકે આજે સમગ્ર સ્વામીજીના આશીર્વાદથી અને પ્રવીણસિંહ મોરી અને એમની સમગ્ર ટીમ, જિલ્લાના સૌ પદાધિકારી અને CWCના ચેરમેન શ્રી અને અન્ય સૌ સંયોજક જે શ્રીઓ છે એ તમામના પ્રયત્નોથી આજે ગામે ગામથી દિવ્યાંગ બાળકોને અહીંયા લાવી એ લોકોને વંદના સમારોહનું આયોજન કર્યું છે। જ્યારે પહેલા એ લોકોને અહીંયા બોલાવી એમના દાદાના દર્શન કરાવ્યા છે। દર્શન કરાવ્યા બાદ કાર્યક્રમની શરૂઆત થવાની છે। એટલે આજે ગૌરવની લાગણી અનુભવું છું કે સામાન્ય લોકોની સાથે જ્યારે જે પણ કોઈ પણ કાર્યક્રમ કરતા હોઈએ ત્યારે આજે આવા લોકો સાથે, દિવ્યાંગ લોકો સાથે જ્યારે આવા કાર્યક્રમ અને એમાંય આજે મહાપર્વ એટલે કે શિવરાત્રીનું પરમ પર્વ છે, ત્યારે આ દિવસે મને અહીંયા ઉપસ્થિત થઈ આ લોકોની સાથે કાર્યક્રમમાં જોડાવાનું તક મળી છે, એ બદલ ગૌરવની લાગણી અનુભવું છું। ને જેને પણ આયોજન એટલે સ્વામીશ્રી અને પ્રવીણસિંહ મોરી અને એમની સમગ્ર ટીમે આ ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે, એ બદલ એમને પણ હૃદયપૂર્વકથી અભિનંદન આપું છું। અને એ જે બાળકો છે એ બાળકોની ખુશી જોઈ અને કદાચ આજે મારું પણ હૃદય એટલે એમ કે દ્રવી ઉઠે છે કે આવા લોકોની સાથે રહેવાવાળા પણ અને એમની સાથે એમની જે વાતો ચીતો, એમની વાણી સાંભળવા માટે પણ અહીંયા બધા ઘણા બધા છે અને આજે એ લોકોએ પુરવાર કરી બતાવ્યું છે કે આ બાળકોને એ પોતાના જીવનમાં ખુશી વ્યક્ત કરી શકે, આનંદથી અહીંયા દાદાના દર્શન કરી શકે, ભોજન પ્રસાદ અને વંદના સમારોહનું એ લોકોનું આયોજન કર્યું છે। એટલે ખૂબ સરસ ટીમને અને અભિનંદન આપું છું। દાદાને પણ પ્રાર્થના કરું છું કે આ બાળકોને, આ પરિવારોને એટલી તાકાત આપો કે એમના જીવનમાં જે પડેલી તાકાત છે એ તાકાત ખીલે અને એમના જીવનમાં ખુશીથી એ રહી શકે અને સૌની સાથે આનંદ કરી એન્જોય કરી શકે।